સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. સવારમાં મીતુભાઈ બેસી ગયા છે ટીવી લઈને. મીતુ ગુડ મોર્નિંગ. Good morning, good morning. જય good માતાજી. morning, Good morning. જય માતાજી, જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સવારમાં કંઈ કામ જ નથી તારી? કંઈક કામ કર, જા મોટી મમ્મીને કપડાં ધોવડાવડાય. તો કઈ વાગે છે 9. અમે બ્લોગ ચાલુ કર્યો છે. દાદી તો તડકા જઈને બેઠા છે તે હોમમાં જઈને મમ્મી કપડાં ધોવા છે. મમ્મી ગુડ મોર્નિંગ. Good morning. આયો? નાવા જવું આવ્યો ને સર, હાલ હવે નાવા જવું. તો કાંઈ હું તો નીચે આવી ગયો ને અમારો વિડીયો અપલોડ થઈ ગયો યુટ્યુબ ઉપર. મમ્મી બનાવે છે ચા ગરમ કરે છે. ચલો ફટાફટ ચા પી લઈએ. મીઠું બધું હજી કન્ટિન્યુ જ છે ટીવી જોવામાં. મીઠું શું વાગ્યું આમાં તારા પગમાં શું વાગ્યું? ઓ મટી બી ગયું. બને તો કઈ મમ્મી ચા બનાવી દીધી, ગરમ કરી દીધી. ચલો ચા પી લઈએ. મમ્મી બનાવી રોટલી, 1-2 રોટલી ખાઈએ છે ને. શિયાળો હવે તો ભૂખ લાગે સવારે. તમે બાજરીનો રોટલો પેલો લસણ વાળો કર્યો હોય કે મજા આવે. એ નહીં, પેલું લસણ આપણે લીલું લસણ. તો કઈ મમ્મીએ તો રોટલી બનાવી દીધી અને સવારે ટિફિનમાં બટાકાનું શાક બનાવેલું છે. થોડો ઘણો નાસ્તો કરી લઈએ. તાર નાસ્તો કરો ને મીઠલાની ડીશમાં નાસ્તો કરીએ. મીઠલાની ડીશમાં મેં તો નાસ્તો કાઢી દીધો એટલે જમવાનું જ. નાસ્તો ક્યાંક જમવાનું 10 વાગ્યા હજી તો. ચલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. આ નહીં તો ડોરીમાં જ બંધ કરતો નહીં. એક તો ડોરીમાંની માં તો કાંઈ હું તો નાસ્તો કરી રહ્યો અને મમ્મી દાદી 2 જણા તો સોળી મારી દઈશ. કાલ બપોર ચોળીનું શાક બનશે. ચોળી કાલ બપોર તો ચોળીનું. કાલ શું હતું શી ખબર શું બનાવ્યું દાદી? બટાકાની કઢી હતી. હા જો આજે ચોળીનું શાક બનશે. તૈયાર થઈ ગયા જો નોકરી આવવા માટે અંકત. તો ચાલો ગાઈસ અમે નેકરી જઈએ. ભાઈ તરત તો છે કજન હોયા પહેલા મારા. એક મિનિટ. તો ગાઈસ મોન મીતુ બંને જણા ઘરે આવી ગયા નોકરીથી. હા હા તે કેન્દ્રમાંથી જ લાવ્યા. રોડ ઉપર કેન્દ્રમાંથી મૈત્રને લેવા મોકલ્યો તો. મૈત્રને લેવા મોકલ્યો તો. મૂકો ખબર પડે કે ને કેન્દ્ર ઉપર રોડ ઉપર ઉતારીને મોકલી જાય છાસ. જોડે જ હોય બધું. ચમ અત્યારે હવે તું વેરો ફૂલી રહ્યો. ખાલી ફૂલી મેળજો. ખાધું? હા હા ખાવાનું નહીં? થોડી રહી ગઈ. ખાવ હું બે હું તને. તો ચલો ભાઈ હું તો જમવા બેસી જાઉં. આપણે બનાવી છે ચોળી બટાકા ફ્લાવરનું શાક. મેં તો તાર ખાવું હોય બે જણ જો કઈ જમી લઈએ. આમાં છાશ કાઢવાની મોટા ગ્લાસમાં. તો કઈ હું તો જમી રહ્યો ને મીતુ ને દાદી ને મમ્મી 2 જણા જમવા બેઠા. મમ્મી તો તપેલામાં બેઠી ખાવા. ખાઈ લે પર કર્યા વગર. આમથી આમ નામથી આમ ખાઈ લે ફટાફટ. હા બરાબર. અહીંયા તો બધા જમી રહ્યા. મીતુ બાય. તો ચલો કઈ જવું બજારમાં પપ્પાને ટિફિન લઈને. ટિફિન લીધો અંકિત? ચો હા ચલો ટિફિન લઈ લઈએ. અંકિત બજારમાં તો કઈ પપ્પાને ટિફિન આપીને તો હું આવ્યો તો કેમેરો હરખો કરાવવા માટે. પણ કંઈ થાય એવું નહીં. 3-4 દિવસ લાગશે એટલે કાલ પાછા આપી જઈશું પાછો. ચલો હાલ હવે જઈએ સીધા ઘરે. તો કઈ હું તો ઘરે આવી ગયો બજારથી. પપ્પાને ટિફિન આપી
બે હજી ઊંઘ્યા નહીં ફરી જાય ફોનમાં ચાર્જિંગ મેલું હોય એ તો હું લઈ જાઉં એને ઉપર પિક્ચર જોવો પિક્ચર તો પતી જાય એ તો પિક્ચર પતી જાય પછી ઊંઘવા આવે ને મારા જોડે આજ કે પતી જવાય પિક્ચર તો ચલો ગાઈઝ હવે અમે જે રૂમમાં ઊંઘવા માટે મીઠું બંને જણા તો ગાઈઝ હું તો થોડી વાર ઊંઘી અને નીચે આવ્યો મમ્મી કપડાં બપડા વાળી દે છે ચા બા બનાવી મમ્મી તો ગાઈઝ મમ્મી તો ચા કાઢી દઈશું એ તારા ખિસ્સામાં રહ્યું કે લે આ તારા ખિસ્સામાં પડ્યું છે એ કાટેલો પડ્યો તે પીધો મમ્મી ચા ના તો ગાઈઝ મોન મીધું બે જણા તો બેઠા છે બહાર માર્કેટમાં 25 રૂપિયા કિલો કે છે 50 બીજું તો બિસ્કિટ ખાય છે બેઠો બેઠો તમે બી ખાતા હતા ના હર હું તો ખાઈ રહ્યો એમાં થોડા આવો બી નાસ્તો ખાઈ લીધો મીઠું બી માર જોડે બેસી ગયો બંને જણા બહાર બેઠા જઈએ ઉમરેઠો તો આજ મમ્મી તો દહીંનું તૈયાર કરી દેશે લહેણ પતી ગયું ભરી દીધું તો ચાલો ગાઈઝ હું તો જવું બજારમાં દહીંનું મૂકતો છું મમ્મીનું તો ગાઈઝ હું તો ભાઈના ઘરે આવી ગયો બજારથી સીધો અને આજે તો કોઈક રથ નીકળે હાનો રથ નીકળે સજન ભાભી ચેહરમાન રથ નીકળે વધી આપણો જગુદનથી આવે આનું અહીંથી જો જા એવું તો ગાઈઝ બધી તૈયારી કરી રથ વધી નીકળશે હમણાં આવો એટલે દર્શન કરાવડાવીએ આજે તો રથનો ધીમે ધીમે રથનો અવાજ તો આવી રહ્યો છે રથનો અવાજ આનો તૈયારી કરી રહ્યા છે શિવમનો બે એના દેવ્યાભાઈ આવી ગયા છે ફોન લઈને હાર ચડાવો ફોન લીધા વગર એવું મેલો હમણાં ઝગમગ થઈ જાય હમણાં થોડી વારમાં તો
ગાઈસ રસ્તો જો અને ગટુ કરવા બેઠો, ગટુ આરતી કરવા બેઠો. દિવ્યા શું કરે? ઉડાડી મેલ્યું બધું હે? તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો દુકાન ઉપર. પપ્પા તો ચા બા ઉતારી રહ્યા છે. તો ખાલી ખમસા તહેવારો બેવા છે. તો ચલો ગાઈસ અમે નીકળીએ ઘરે જવા માટે. પપ્પાએ દુકાન બંધ કરી નાખી. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા. પપ્પા નહીં બાકી ચોપડી ને બધું લઈએ જઈએ ઘરમાં. જઈએ હવે ઘરમાં આવીએ ખાવાવાળો. પાછળ બોલી રહી સંભળાઈ રહ્યો હોય કહેવાય. મમ્મી તો જમવાનું બનાવવા તાર પડવા નહીં મમ્મી નહીં કાપ બાપ પહેરી દીધો આજ તો. આજે ઠંડી છે પણ ચમકારો હોય ને આજે અમે ચમકારો હજ મારે ટોપી ને બધું જો પડ્યું મેં કાઢી. ના તો શેટર તો ધોવડાવીએ તો 2 દાડા ઠરવું પડે એવું ખાવ હાલ તો. કાલ ધોવાલ દઈએ આમ તો વાંધો નહીં આવો એ હોય એ ખબર નહીં. પછી એ ઘેર જેવું ધોવા ના ધોવા ઘેર ધોવા ઘેર ધોવો રે મને તો બધું ખાઈ દીધું મમ્મી પપ્પા જમવાનું. અરે ચાલો ખાવા નહીં ખાલી હા ખાધું હવે તો બનાવી છે ગવાનું શાક ના રોટલી. મમ્મી જમવા બેસી જઈ ને દાદી આવી ગયા ફાઇનલી. ચાલો ચાલુ કરો. જમી દે ને મમ્મી બધું ઠપકો કરી દઈશું વાસણનું. અને આ તો વાહન ધોવા જવાનું ટાટમાં. સાચા આટલું બધું પડેલું ખાધું નહીં હતું ને કે દેખલો બાકી ખાસું પડેલું જાગી ખાધું.